રવિવારે વહેલી સવારે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક ગમખ્વાર અકસ્માત થયો। એક તરફ રજાનો માહોલ છે ત્યારે બીજી તરફ એક ભયાનક અકસ્માતે એક હસતા રમતા પરિવારનો દીવો બુઝાવી દીધો। એસટી બસ અને કાર વચ્ચેની એટલી ભીષણ ટક્કર થઈ કે કારના પતરા ચીરાઈ ગયા। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં દેખાય છે કે એક પૂરપાટ આવતી કાર ડિવાઈડર કૂદીને એસટી બસ સાથે ટકરાય છે, જેના કારણે બસ કાબુ ગુમાવીને ડિવાઈડરની સામેની બાજુ જતી રહે છે, જેમાં અન્ય વાહનોને પણ અસર થાય છે। અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો। કારમાં એક યુવક અને યુવતી સવાર હતા, જેમાં યુવકનું મોત થઈ ગયું છે, જ્યારે યુવતી સારવાર હેઠળ છે। મૃતક યુવકની ઓળખ ધવલ વાઘેલા તરીકે થઈ છે, જે ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ઈશ્વરસિંહ વાઘેલાના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે। ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો। જે અકસ્માત છે તે વહેલી સવારે બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ અને આ દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે કેટલો ગંભીર અકસ્માત સર્જાયો હશે, કારણ કે જે પ્રત્યક્ષદર્શીઓ હતા તેમનું કહેવું છે અને સૂત્રો પાસેથી જે પ્રકારે જાણકારી મળી રહી છે કે આ જે ફોર્ચ્યુનર કાર છે તે સરખેજથી ગાંધીનગર તરફ જતી હતી અને એસટી બસ છે તે ગાંધીનગરથી સરખેજ તરફ જતી હતી અને જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે ફોર્ચ્યુનર કાર છે તે ઓપોઝિટ સાઈડ આવતી રહી હતી અને જે એસટી બસ છે તે પણ વિરુદ્ધ સાઈડ જતી રહી હતી। એટલે એ અકસ્માત ખૂબ જ ગંભીર રીતે આ સર્જાયો છે અને જેમાં બે વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને આસપાસના વિસ્તારની અંદર કોઈપણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, પરંતુ ખૂબ જ આ જે અકસ્માત છે તે ગંભીર રીતે સર્જાયો છે અને જે કાર છે તે કારનો પણ કચ્છરગાણ બોલાઈ ગયો હોવાનું જે દ્રશ્યની અંદર જોવા મળી રહ્યું છે। ખૂબ જ ભયાનક દ્રશ્યો સર્જાયા હતા અને જે ફોર્ચ્યુનર કાર છે તે ફોર્ચ્યુનર કાર પણ પૂરપાટ ઝડપે હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। જોકે અકસ્માત કયા કારણો સર્જાયો હતો તે પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ તપાસ બાદ હકીકત જાણવા મળશે કે આખરે આ અકસ્માત છે તે કયા કારણોસર સર્જાયો છે, પરંતુ હાલમાં જે પ્રાથમિકતા રહેલી છે પોલીસની કે જે રોડ ઉપરથી આ જે એસટી બસ અને કાર છે તે કારને દૂર કરી અને સામાન્ય ટ્રાફિકને કોઈપણ પ્રકારની અડચણ ન થાય તેની હાલ તકેદારી રાખવામાં આવી રહી છે। બંને જે ઇજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે એસટી બસમાં જે લોકો સવાર હતા તે લોકોને કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। જે અકસ્માત સર્જાયો છે વહેલી સવારે સર્જાયો હોવાનું જે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓનું કહેવું છે। હું આપને બીજી તરફ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે રોડ ઉપરની પરિસ્થિતિ છે તે કયા પ્રકારે અહીં જોવા મળી રહી છે, કારણ કે આખું જે ડિવાઈડર હતું તે ડિવાઈડર તૂટી ગયું છે અને ડિવાઈડર ક્રોસ થઈને આ જે એસટી બસ અને જે ફોર્ચ્યુનર કાર છે તે સામે આવી ગઈ હતી। ઘટનાના પગલે આસપાસના વિસ્તારની અંદર ભારે ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે અને હાલમાં પોલીસે જે રીતે અહીં ટ્રાફિક ક્લિયર કરવાની પણ કામગીરી કરી રહી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં લોકોના ટોળા પણ અહીં આવી પહોંચ્યા હતા અને લોકો પણ અહીં મદદે આવી પહોંચ્યા હતા। પોલીસ હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેઓના પણ ખાસ કરીને તેમને સારવાર કર્યા બાદ પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ હકીકત જાણવા મળશે કે આખરે આ અકસ્માત કયા કારણોસર સર્જાયો છે। કેટલાક લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું। શું જોયું આપે, કઈ રીતે અકસ્માત સર્જાયો? ફોર્ચ્યુનર આવી હતી સ્પીડ, આ બસ આવતી હતી એ બાજુથી, તો પછી આ બસ વાળે સ્ટેરિંગ ટાઈટ પકડ્યું, ફોર્ચ્યુનર વાળે ઠોકી આવી, થોડે ફોર્ચ્યુનર વાળે ગલતી ફોર્ચ્યુનર વાળાની છે। કેટલા લોકો સવાર હતા ફોર્ચ્યુનર? ફોર્ચ્યુનરમાં 2 જણા હતા, છોકરી છોકરો બે। અચ્છા, એ લોકોને કેવી ઇન્જરી પહોંચી છે તે અંગે કોઈ જાણકારી? હવે એટલું ખબર નહીં, પણ ડેડ થઈ ગયું લાગે, શ્વાસ હતો થોડો। અચ્છા, શું લાગે છે આપણે પ્રાથમિક દ્રષ્ટિએ કયા કારણોસર અકસ્માત સર્જાયો હોય? આપે શું જોયું? મેં જોયું, એક્સિડન્ટ જોયું, હું ઊભો હતો સામે જ, ત્યાં ગાડી પડી ત્યાં એમાં ઊભો હતો, તો એવી રીતે એનો એક્સિડન્ટ થયો। પણ સ્પીડ હતી આ ફોર્ચ્યુનરની। ફોર્ચ્યુનરની સ્પીડ હશે, અંદાજે કેટલી સ્પીડ હોઈ શકે છે આપણે? હશે 150ની સ્પીડ હશે। તો ખાસ કરીને જે પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે ફોર્ચ્યુનર કાર હતી તે પૂરપાટ ઝડપે હતી અને અકસ્માત સર્જાયા બાદ ફોર્ચ્યુનર કાર અને એસટી બસ બંને વિરુદ્ધ સાઈડ જતા રહ્યા હતા, એટલે કેટલી સ્પીડમાં હશે તેનો પણ અંદાજ આ દ્રશ્ય પરથી લગાવી શકાય છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે ક્યારેક ઝડપની મજા છે તે ક્યારેક સજા બની ચૂકે છે અને આ એક તેનું જે આ એક ઉદાહરણ છે કે જે
ફોર્ચ્યુનર કાર છે તે કયા પ્રકારની હાલમાં તેની હાલત જોવા મળી રહી છે, એટલે અંદર જે બે વ્યક્તિઓ સવાર હતા તેને પણ ગંભીર ઈજા પહોંચી હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે.